તારીખ 20 મે 2025 મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટના CJI DR ગવાઈ તેમજ જસ્ટિસ AG મસી અને જસ્ટિસ K વિનોદની બેન દ્વારા આ ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે સિવિલ જજની પરીક્ષા આપવા માટે ઉમેદવારે 3 વર્ષની વકીલાતની પ્રેક્ટિસ હોવી ફરજિયાત છે. આ પ્રેક્ટિસનો સમય સ્ટેટ બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશનથી ગણવામાં આવશે. આ પ્રેક્ટિસના અનુભવનું પ્રમાણપત્ર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અથવા 10 વર્ષથી અનુભવ ધરાવતા સિનિયર એડવોકેટ દ્વારા પ્રમાણિત હોવું જોઈએ. ન્યાયાધીશો સાથે લો ક્લાર્ક તરીકે કામ કરવાનો 3 વર્ષનો અનુભવ પણ માન્ય રહેશે. નવા ન્યાયિક અધિકારીઓ માટે 1 વર્ષની તાલીમ પણ ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમનો અમલ ચાલુ રહેલી ભરતી પણ લાગુ થશે નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી ભરતી પર આ નિયમ લાગુ કરવામાં આવશે. જય ભારત, જય સંવિધાન.